દક્ષિણ ગુજરાતમાં શેરડી પકાવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમ આજે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. જોકે ગત વર્ષ કરતાં તમામ સુગરોએ સરેરાશ 100 રૂપિયાથી વધુનો ભાવ વધારો જોવા મળ્યો છે. ખાંડ ઉત્પાદન કરતી તમામ સુગર મિલો 31 માર્ચ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરાયા છે. જેના ભાગરૂપે આ વર્ષે આજે પણ સન 2025-26ના શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરી આજે તમામ સુગર મિલોએ શેરડીના ભાવો પાડવા સુગર સંચાલકોની બેઠક મળી હતી. રાજ્યની ખાંડના ઉદ્યોગોની વાત કરીએ તો મોટી સંખ્યામાં સુગર મિલો કાર્યરત છે. કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ 350 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. જેથી આજે તમામ સુગર મિલોએ આજે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. શું ધર્યા સુગર સંચાલકોએ કારણો સાંભળી. શ્રી પટેલ, ચેરમેન, મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બામણિયા. સમગ્ર ગુજરાતમાં ખાંડ ઉદ્યોગની જે સ્થિતિ છે એમાં તમામ સુગર ફેક્ટરીઓએ 10થી માંડીને 40% સુધી ઓછું ક્રશિંગ થયું છે. એનું કારણ લાંબી વરસાદી સિઝનને કારણે, ક્લાઇમેટ ચેન્જને કારણે પર એકર 8 થી 10 ટનનો ઉતારો થયો છે. એના કારણે સુગર ફેક્ટરીની જે વાયબિલિટી છે એ વાયબિલિટીમાં તકલીફ ઊભી થઈ છે. એના કારણે બધાએ ખેડૂતોની પરિસ્થિતિ, સંસ્થાઓની પરિસ્થિતિ ને આર્થિક વ્યવસ્થા, લિક્વિડિટીના અનુસંધાનમાં ખાંડ ઉદ્યોગ સંઘે લીધેલા નિર્ણય પ્રમાણે 350 રૂપિયાની સ્ટોક વેલ્યુ મૂકી અને આગળ વધ્યા છે. આ વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ગત વર્ષ કરતા સ્ટોક વેલ્યુ પણ વધુ નક્કી કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત જિલ્લાની મહુવા સુગરની જ વાત કરીએ તો ઘણા દિવસોથી ચર્ચામાં હતી, કારણ કે પુરવઠોનો પાર પડ્યો હતો. ભાવ પાડવાના સમયે સંચાલકોએ સૌને ચોંકાવી ગત વર્ષે 70 રૂપિયા ભાવ ઓછો પડતા સભાસદો નારાજ થયા હતા અને થોડા સમય માટે સુગર સંચાલકોને આકરા સવાલો પણ કર્યા હતા, કારણ કે દરેક માસનો ભાવ માત્ર 3101 રૂપિયા રાખવામાં આવ્યો હતો. મારું નામ જયેશભાઈ છે, વાલોરેનો રહેવાસી છું. આજે મહુવા સુગરમાં આજે વર્ષોથી હેડી લાગી અમે, પણ તંત્ર, બોર્ડ, મીટિંગ બધા એ લોકોએ વહીવટ બરાબર કર્યો નહીં. તેના માટે ભાવ પાડી શક્યો નહીં. આવનારા સમયમાં એવું લાગે છે કે આ મહુવા સુગર ડાલમડોલ થઈ ગઈ છે. અમારા પૈસાનો બી કોઈ એ નથી. એટલે હવે મહુવા સુગરમાં હેડી રોપવી કે નહીં રોપવી તે વિચાર આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં સરકારના હસ્તક્ષેપ અને સુગર સંચાલકોને એકાબીજાની સાચવવાની નીતિથી ખેડૂતોને ભાવમાં પાર પડી રહ્યો છે. જ્યારે પીઠ સહકારી આગેવાન માનસિંહ પટેલે મહુવા સુગરમાં 3101 રૂપિયા ભાવ પડતા વિવાદ સર્જાયો હતો. તમામ સુગરે આજે શેરડીના ટન દીઠે 3672, વડી સુગરે 3511 રૂપિયા, ચલથાણ સુગરે 3406, કામરેજ સુગરે 3718, સાયણ સુગરે 3656, મહુવા સુગરે 3101 રૂપિયા ભાવ જાહેર કર્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.